વિજ્ઞાન પ્રકરણ 10 ગતિ અને અંતરનું માપન મોશન એન્ડ મેઝરમેન્ટ ઓફ ડિસ્ટન્સીસ. એલી તથા બુજોના વર્ગમાં ઉનાળા દરમિયાન કરેલા પ્રવાસની ચર્ચા ચાલતી હતી. એક છોકરો તેના વતનમાં રેલવે, બસ અને છેલ્લે બળદગાડા દ્વારા ગયેલો. એક વિદ્યાર્થીએ વિમાન દ્વારા યાત્રા કરી હતી. એક વિદ્યાર્થીએ ઉનાળુ રજાઓના ઘણા દિવસો પોતાના કાકા સાથે માછલી પકડવા હોડીમાં પસાર કર્યા હતા. તેના પછી શિક્ષકે વિદ્યાર્થીઓને સમાચાર પત્રોના એ લેખ વાંચવાનું કહ્યું, જેમાં નાના પૈડાવાળા વાહનનું વર્ણન આપેલ હતું, જે મંગળ ગ્રહની સપાટી પર ચાલ્યું હતું અને પ્રયોગો પણ કર્યા હતા. તે વાહનને મંગળ ગ્રહ સુધી લઈ જવાનું કાર્ય અંતરિક્ષયાન દ્વારા કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પહેલી પ્રાચીન ભારત વિશે વાર્તાઓ વાંચતી હતી. હવે એ જાણવા માંગે છે કે પ્રાચીન કાળમાં લોકો એક સ્થાનથી બીજા સ્થાન સુધી કેવી રીતે યાત્રા કરતા હતા. વાહન વ્યવહારની વાર્તા. પ્રાચીન સમયમાં લોકો પાસે વાહન વ્યવહારના વધુ સાધનો ન હતા. તેઓ ચાલીને યાત્રા કરતા હતા તથા તેમનો સામાન પોતાની પીઠ પર મૂકીને અથવા તો પશુઓની પીઠ ઉપર લાદીને લઈ જતા હતા. પ્રાચીન સમયમાં જળમાર્ગોમાં અવરજવર માટે હોડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. શરૂઆતમાં લાકડાના ટુકડામાં એક ખાડો એટલે કે પોલાણ બનાવીને હોડી બનાવવામાં આવતી હતી. ત્યારબાદ લોકોએ લાકડાના ટુકડા એકબીજા સાથે જોડીને હોડી બનાવવાનું શીખી લીધું. આ હોડી પાણીમાં રહેનારા પ્રાણીઓના આકાર જેવી હતી. પ્રકરણ 8 તેમજ 9માં માછલીના ધારારેખ્ય એટલે કે હોડી જેવા આકારની આકૃતિને યાદ કરો. પૈડાની શોધ બાદ વાહન વ્યવહારની પ્રણાલીમાં અત્યંત મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા. પાછલા કેટલાક વર્ષોમાં પૈડાની રચનામાં સુધારો કરવામાં આવ્યો. પૈડાથી ચાલતા વાહનોને ખેંચવા માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. 19મી સદીની શરૂઆત સુધી વ્યક્તિઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પરિવહન માટે પશુ શક્તિનો ઉપયોગ કરતા હતા. વરાળ યંત્રની શોધથી એક નવા જ શક્તિ સ્ત્રોતનો સમાવેશ થયો. વરાળ યંત્ર દ્વારા ચાલતી ગાડીઓ તથા માલગાડીઓના ડબ્બાઓ માટે રેલવેના પાટાનું નિર્માણ કરવામાં આવ્યું. ત્યારબાદ સ્વચાલિત વાહન એટલે કે ઓટોમોબાઈલ આવ્યા. પાણી પર પરિવહન કરતા સાધનોમાં મોટરથી ચાલતી બોટ અને જહાજોનો ઉપયોગ થવા લાગ્યો. 19મી સદીની શરૂઆતના વર્ષોમાં વાયુયાનનો વિકાસ થયો. ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો તથા તેને મુસાફરી તથા સામાન લઈ જવા યોગ્ય બનાવવામાં આવ્યા. ઇલેક્ટ્રિક રેલગાડી, મોનોરેલ એટલે કે એક જ પાટા પર ચાલતી ટ્રેન, સુપરસોનિક વિમાનો એટલે કે અવાજની ઝડપે ઉડતા વિમાનો, અંતરિક્ષયાન 20મી સદીના કેટલાક યોગદાન છે. માણિત એકમો સ્ટાન્ડર્ડ યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ્સ. પ્રાચીન સમયમાં પગની લંબાઈ, આંગળીની જાડાઈ તથા પગલાના અંતરથી માપન થતું હતું. આ બધા માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો. હડપ્પા સંસ્કૃતિના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમનો ઉપયોગ કર્યો હશે, કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવતા હતા. કોણીથી આંગળીઓના છેડા સુધીનું અંતર ક્યુબિટ કે જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા. તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત હતી. વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા. અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડી અલગ અલગ હતી. લોકો એક ગજ કપડું ફેલાયેલી ભુજાના છેડાથી પોતાના સુધી માપતા હતા. રોમવાસી પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા. પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા. આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ માત્રા તરીકે કરે છે. સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમો સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે. તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરના માપોમાં થોડી ભિન્નતા હોવાને કારણે માપનમાં મૂંઝવણ આવી હશે.
વર્ષ 1790માં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી, જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓનો એક જૂથને સ્વીકારી લીધું છે. આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એસઆઈ યુનિટ કહે છે. લંબાઈનો એસઆઈ એકમ મીટર છે. આકૃતિ 6 માં મીટર પટ્ટી બતાવવામાં આવી છે. તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી છે. પ્રત્યેક મીટરને 100 બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે, જેને સેન્ટીમીટર કહે છે. 1 સેન્ટીમીટરને 10 બરાબર સરખા ભાગ હોય છે, જેને મિલીમીટર કહે છે. આ રીતે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મિલીમીટર. લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી. એના માટે આપણે એક મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ, જેને કિલોમીટર કહે છે. 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મીટર. હવે આપણે આપણી બધી માપન પ્રવૃત્તિઓમાં એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ તથા લંબાઈને એસઆઈ એકમમાં માપી શકીએ છીએ. એવું કરતા પહેલા આપણે અંતર તથા લંબાઈ માપવાની સાચી રીત જાણવી આવશ્યક છે. લંબાઈનું સાચું માપન, કરેક્ટ મેઝરમેન્ટ ઓફ લેન્થ. આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપન માત્રાઓનો ઉપયોગ કરીએ છીએ. લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. દરજી માપપટ્ટીનો ઉપયોગ કરે છે, જ્યારે કપડાના વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે. કોઈ પણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ. તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારી છાતીનો ઘેરાવો માપી શકતા નથી. આવા માપોને માપવા માટે માપન પટ્ટી એટલે કે મેઝરિંગ ટેપ વધુ સુવિધાજનક છે. નાની વસ્તુઓ જેવી કે તમારી પેન્સિલનું માપ લેવા માટે તમે તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. લંબાઈ માપતી વખતે આપણે નીચેની સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર રાખો. કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોઈ શકે છે. તમે આવી ફૂટપટ્ટીનો શૂન્ય આંક જોઈ શકતા નથી. આવી સ્થિતિમાં ફૂટપટ્ટીના શૂન્યાંકથી માપ લેવાનું ટાળો. તમે ફૂટપટ્ટીમાં બીજો કોઈ પૂર્ણાંક જેમ કે 1 સેન્ટીમીટર ઉપયોગમાં લઈ શકો છો. ત્યારે તમે બીજા છેડાના અવલોકનમાંથી પહેલાનું અવલોકન બાદ કરીને યોગ્ય લંબાઈ પ્રાપ્ત કરી શકો છો. ઉદાહરણ તરીકે એક છેડાનું અવલોકન 1 સેન્ટીમીટર છે, જ્યારે બીજા છેડાનું અવલોકન 14.3 સેન્ટીમીટર છે. આથી વસ્તુની લંબાઈ 14.3 સેન્ટીમીટર બાદ 1 સેન્ટીમીટર બરાબર 13.3 સેન્ટીમીટર છે. 3. માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે. તમારી આંખ જે બિંદુનું માપ લેવાનું છે તેની બરાબર સામે હોવી જોઈએ. પ્રવૃત્તિ 3. તમારા સહપાઠીની લંબાઈ પહેલા વેંત અને પછી માપપટ્ટી દ્વારા માપો. તમારા સહપાઠીને દિવાલ સાથે પીઠ રાખીને ઊભા રહેવાનું કહો. તેના માથા ઉપરથી દિવાલ પર એક નિશાન બનાવો. હવે આ ચિહ્ન સુધીની લંબાઈ પહેલા તમારી વેંત દ્વારા માપો અને પછી માપપટ્ટી દ્વારા માપો. અન્ય વિદ્યાર્થીઓને પણ આ જ રીતથી લંબાઈ માપવાનું કહો. રેખાની લંબાઈ માપવી. મેઝરિંગ ધ લેન્થ ઓફ કર્વડ લાઇન. આપણે કોઈ વક્રરેખાની લંબાઈ મીટર સ્કેલ વડે માપી શકતા નથી. વક્રરેખાની લંબાઈ માપવા માટે આપણે દોરીનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રવૃત્તિ 4. વક્રરેખા AB ની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો. દોરીના એક છેડા પર ગાંઠ બનાવો. આ ગાંઠને બિંદુ A પર રાખો. હવે દોરીને તમારી આંગળી તથા અંગૂઠાની મદદથી ખેંચાયેલી રાખો અને તેના નાના ભાગને રેખા અનુસાર રાખીને માપો. આ બિંદુ પર તમારા એક હાથથી દોરીને પકડો. તમારા બીજા હાથથી દોરીના થોડા ભાગને વક્રરેખા અનુસાર ફેલાવો. આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરીને વક્રરેખાના બિંદુ B સુધી પહોંચો. દોરીનો જે ભાગ બિંદુ B પર છે તેને નિશાનીથી અંકિત કરો.
હવે આ દોરીને મીટર સ્કેલ પર ફેલાવો. દોરીની શરૂઆતની ગાંઠ તથા તેના બીજા છેડા પર નોંધેલ નિશાનની વચ્ચેની લંબાઈ માપો. આ માપ વક્રરેખા એબીની લંબાઈ છે. આપણે જોયું કે અંતર તથા લંબાઈનું ચોક્કસ માપન માપવા માટે અત્યંત ચોકસાઈ રાખવી પડે છે અને માપન માટે કેટલાક પ્રમાણભૂત એકમ તથા માપન પરિણામોને વ્યક્ત કરવા માટે આપણને કેટલાક યોગ્ય સાધનોની જરૂર પડશે. આપણી આસપાસની ગતિશીલ વસ્તુઓ, મૂવિંગ થિંગ્સ અરાઉન્ડ અસ. પ્રવૃત્તિ 5. એવી વસ્તુઓ વિશે વિચારો જે તમે હમણાં જ જોઈ છે. તેની યાદી કોષ્ટક 10.4 માં લખો. સ્કૂલ બેગ, મચ્છર, ટેબલ, પાટલી પર બેઠેલ વ્યક્તિઓ, અહીં તહીં જતા લોકો, તેનાથી વિશેષ પતંગિયા, કૂતરા, ગાય, તમારો હાથ, નાના બાળકો, પાણીમાં તરતી માછલી, ઘર, કારખાનું, પથ્થર, ઘોડો, દડો, બેટ, ચાલતી રેલગાડી, સિલાઈ મશીન, દિવાલ, ઘડિયાળ, ઘડિયાળના કાંટા પણ હોઈ શકે છે. તમે જેટલી લાંબી યાદી બનાવી શકતા હોય તેટલી બનાવો. તેમાંથી કેટલી ગતિશીલ છે, કેટલી સ્થિર છે? તમે એ ધ્યાન આપ્યું હશે કે પક્ષી એક જ સ્થાને હોતા નથી, જ્યારે ટેબલ એ જ સ્થાને પડેલું હોય છે. આના આધારે એ સુનિશ્ચિત કર્યું હશે કે કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર છે. ચાલો આપણે કીડીની ગતિને ધ્યાનપૂર્વક જોઈએ. સાચો જવાબ પસંદ કરી યોગ્ય જગ્યાએ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. પ્રવૃત્તિ 6. જમીન પર એક સફેદ કાગળની મોટી શીટ ફેલાવો, એટલે કે પાથરો. તેના પર ખાંડના કેટલાક દાણા નાખો. કીડીઓ આ ખાંડના દાણા તરફ આકર્ષિત થશે તથા તમે થોડી વારમાં જ એ કાગળની શીટ પર ઘણી બધી કીડીઓને ફરતી જોશો. કોઈ એક કીડીને તે કાગળ પરથી પસાર થઈ જાય કે તરત જ તેને પેન્સિલના ટપકાના ચિહ્ન વડે અંકિત કરો. જેમ જેમ કીડી કાગળ પર ચાલતી આગળ વધે, તમે તેમ તેમ પેન્સિલથી ટપકા અંકિત કરતા જાઓ. કેટલાક સમય પછી કાગળની શીટને હલાવીને ખાંડના દાણા અને કીડીઓને દૂર કરો. એ વિવિધ બિંદુઓ તમે જે કાગળ પર અંકિત કર્યા હતા તેને તીરના નિશાન વડે જોડીને કીડીની દિશા બતાવો. એ તમામ બિંદુ કે જે અંકિત કર્યા હતા તે કેટલીક સેકન્ડના અંતરાલમાં કીડીની ગતિને દર્શાવે છે. ગતિ એ કોઈ વસ્તુની સ્થિતિમાં સમયની સાથે થતા કોઈ પ્રકારના ફેરફાર જેવી હોય છે, ખરું ને? ગતિના પ્રકાર, ટાઈપ્સ ઓફ મોશન. તમે સીધા રસ્તા પર વાહનની ગતિ, કોઈ પરેડમાં સૈનિકોની માર્ચ પરેડની ગતિ અથવા કોઈ પડતા પથ્થરની ગતિનું અવલોકન કર્યું હશે. આ કેવા પ્રકારની ગતિ છે? 100 મીટર દોડ હરીફાઈમાં પ્રતિસ્પર્ધી પણ સીધી રેખા પર દોડે છે. શું તમે તમારી આજુબાજુ જોઈને એવા પ્રકારના વધારે ઉદાહરણ વિચારી શકો છો? આ બધા ઉદાહરણોમાં આપણે એ જોઈએ છીએ કે વસ્તુઓ સીધી રેખામાં ગતિ કરે છે. આ પ્રકારની ગતિને સરળ રેખીય ગતિ કે સુરેખ ગતિ કહે છે. પ્રવૃત્તિ 7. એક પથ્થર લો, તેને દોરીના ટુકડાથી બાંધો તથા તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો. પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ. આપણે જોઈએ છીએ કે પથ્થર વર્તુળાકાર માર્ગને અનુસરીને ગતિ કરે છે. આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે. આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે. વીજળીના પંખાના પાંખિયા ઉપર અંકિત કોઈ ચિહ્નની ગતિ, કોઈ ઘડિયાળના સેકન્ડ કાંટાની ગતિ વર્તુળાકાર ગતિના ઉદાહરણો છે. વીજળીનો પંખો અથવા ઘડિયાળ એક સ્થાનથી બીજા સ્થાને સ્વયં ગતિ કરી શકતા નથી, પરંતુ પંખાના પાંખિયા ફરે છે તથા તેવું જ ઘડિયાળના કાંટા પણ ફરે છે. જો આપણે પંખાના પાંખિયા અથવા ઘડિયાળના કાંટા પર કોઈ જગ્યાએ નિશાન બનાવીએ તો ફરતી વખતે પંખા અથવા ઘડિયાળના કેન્દ્રથી તે ચિહ્નનું અંતર સમાન રહેશે. કેટલાક કિસ્સામાં વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે.
આ પ્રકારની ગતિને આવર્ત ગતિ કહે છે. દોરીથી બાંધેલ એ જ પથ્થર લો જેનો તમે પ્રવૃત્તિ 7માં ઉપયોગ કર્યો હતો. હવે દોરીને તમારા હાથમાં પકડો તથા પથ્થરને દોરીથી લટકવા દો. બીજા હાથ વડે પથ્થરને એક બાજુ ખેંચો અને પછી મુક્ત ગતિ કરવા માટે છોડી દો. તે એક લોલક છે. આ લોલક મનોરંજનની સાથે આપણને આવર્ત ગતિ સમજવામાં મદદ કરશે. કોઈ લોલકની ગતિ વૃક્ષની શાખાઓની અહીં તહીં લહેરાવવું, હિંચકો ખાતા બાળકોની ગતિ, સિતારના તારની ગતિ, વાગતી વખતે ઢોલકની સપાટીની ગતિ, આ બધા આવર્ત ગતિના ઉદાહરણો છે, જેમાં વસ્તુઓ એક નિશ્ચિત સમયના અંતરાલ પર પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. જ્યારે આપણે દોરી વડે બાંધેલા પથ્થરને વર્તુળાકાર ગતિ કરાવીએ છીએ ત્યારે પથ્થરનું હાથથી અંતર સમાન રહે છે. આ વિશે બુજો કંઈ ચોક્કસ કહી શકતો નથી. શું તમે બુજોને સમજાવવામાં મદદ કરી શકો છો? શું તમે પ્રવૃત્તિ 5ના એક ભાગરૂપે સિલાઈ મશીનનું અવલોકન કર્યું હતું? તમે ધ્યાન આપ્યું હશે કે સિલાઈ મશીન તે પોતાની જગ્યા પર જ રહે છે જ્યારે તેનું પૈડું વર્તુળાકાર ગતિમાં હોય છે. તેમાં એક સોય પણ હોય છે જે જ્યાં સુધી પૈડું ફરે છે ત્યાં સુધી નિરંતર ઉપર નીચે ગતિ કરતી રહે છે. શું એવું નથી? અહીં સોય આવર્ત ગતિ કરે છે. શું તમે જમીન પર ગબડતા દડાની ગતિનું અવલોકન કર્યું છે? અહીં દડો જમીન પર ગબડતો આગળ ગતિ કરે છે. આ પ્રકારે દડો સરળ રેખીય ગતિની સાથે સાથે વર્તુળાકાર ગતિ પણ કરે છે. શું તમે આવા અન્ય ઉદાહરણો બતાવી શકો છો જેમાં વસ્તુની ગતિ વિભિન્ન પ્રકારની ગતિ સાથે સુસંગત હોય? આ પ્રકરણમાં આપણે ઘણી બધી માપનની પ્રવૃત્તિઓ કરી તથા કેટલાક પ્રકારની ગતિના વિષયમાં ચર્ચા કરી. આપણે જોયું કે સમયની સાથે સ્થિતિમાં થતા ફેરફારને ગતિ કહે છે. સ્થિતિમાં થયેલ આ પરિવર્તનને આપણે અંતરમાપન દ્વારા સમજી શકીએ છીએ. આનાથી આપણને એ જાણકારી પ્રાપ્ત થાય છે કે કોઈ વસ્તુ કેટલી ધીમી અથવા ઝડપી ગતિ કરી રહી છે. જમીન પર ગોકળ ગાયની ગતિ, પતંગિયાનું એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર જવું, નદીના પ્રવાહમાં નાના પથ્થરોની ગતિ, વિમાનનું હવામાં ઊંચાઈએ ઉડવું, જેટ વિમાન માર્ગ બનાવવા, પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ, આપણા શરીરમાં રુધિરનું પરિવહન વગેરે બધા ઉદાહરણ આપણી આજુબાજુ થનારી ગતિને દર્શાવે છે. વર્તુળાકાર ગતિ, સર્ક્યુલર મોશન. અંતર, ડિસ્ટન્સ. માપન, મેઝરમેન્ટ. ગતિ, મોશન. આવર્ત ગતિ, પિરિયોડિક મોશન. સરળ રેખીય ગતિ, રેક્ટિલિનિયર મોશન. એસઆઈ એકમ, એસઆઈ યુનિટ્સ. માપનના એકમો, યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ. સારાંશ. એક સ્થાનથી બીજા સ્થાને જવા માટે પરિવહનના વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં લોકો પગલાંની લંબાઈ, આંગળીની જાડાઈ, એક પગલાંની દૂરી વગેરેનો ઉપયોગ માપનના એકમ સ્વરૂપે કરતા હતા. તેનાથી મૂંઝવણ થતી હતી તથા એટલા માટે કોઈ એક સમાન માપન પ્રણાલીને વિકસિત કરવાની આવશ્યકતા ઊભી થઈ. હવે આપણે એકમોની આંતરરાષ્ટ્રીય પ્રણાલી એસઆઈ યુનિટનો ઉપયોગ કરીએ છીએ. તેને સમગ્ર વિશ્વમાં માન્યતા પ્રાપ્ત છે. એસઆઈ એકમમાં લંબાઈનો એકમ મીટર છે. સીધી રેખાને અનુસરીને થતી ગતિને સરળ રેખીય ગતિ અથવા સુરેખ ગતિ કહે છે. વર્તુળાકાર ગતિમાં કોઈ વસ્તુ એવા પ્રકારની ગતિ કરે છે કે એ વસ્તુનું કોઈ નિયત બિંદુથી અંતર સમાન રહે. એવી ગતિ કે કોઈ નિશ્ચિત સમય અંતરાલ પર પુનરાવર્તિત થતી હોય તેને આવર્ત ગતિ